રાજકોટના કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાનું સૂચક ટ્વીટ કહ્યું, વિક્રમ સોરાણીને ટિકિટ મળતી તો રાજકોટમાં સુરતવાળી થઈ હોત. પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ન પાડી શક્યું. કોંગ્રેસના નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે આવ્યા. કુંભાણી ક્યાં છે, ટેકેદાર ક્યાં છે તે લોકો અમને પૂછે છે. નિલેશ કુંભાણીને સમય આપો. મહીસાગરમાં ક્ષત્રિયો દ્વારા ધર્મરથનું પ્રસ્થાન. ફાગવેલના વીર ભાથીજી મંદિરથી ધર્મરથનો પ્રારંભ થયો. ધર્મરથના માધ્યમથી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ. પક્ષપલટો કરનાર ભગવાન બારડના કોંગ્રેસ પર પ્રહાર કર્યું. સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી, હવે કોંગ્રેસ ખૂણે ખાચરે પણ દેખાતી નથી. રાહુલ ગાંધી અમેઠીથી લડી શકે છે ચૂંટણી. 27મીએ રાહુલ ગાંધી જઈ શકે અમેઠી. 1 મેના રોજ રાહુલ ગાંધી ભરી શકે નામાંકન. 1 મેના રોજ અમેઠીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. તો આવતીકાલે લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન. 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર. સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ નીકળ્યા. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા સેમ્પલ. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળતા ચકચાર. અમદાવાદ સ્ક્વોડની તપાસમાં મોબાઈલ ફોન મળી આવ્યો. જેલ અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં. બિહારના પટનામાં જેડીયુ નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા. રોષે ભરાયેલા લોકોએ પટના ગયા રોડ બ્લોક કર્યો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. તો વિશ્વની સૌથી મોટી ફાઇનાન્સ સંસ્થાના વડા પીએમ મોદીના ફેન. જેપી મોર્ગન ચેઝના સીઈઓએ કર્યા પીએમ મોદીના વખાણ. પીએમ મોદીએ ભારતમાં વિશ્વસનીય કામ કર્યું. લંડનમાં સેનાના 5 ઘોડાનો રસ્તા પર આતંક. દુર્ઘટનામાં 4 નાગરિકો થયા ઇજાગ્રસ્ત. બંકિમહામ પેલેસ પાસે ચાલી રહી હતી ઘોડાઓની તાલીમ. અને રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો. વલ્લભ વિદ્યાનગરમાં 41.7, અમદાવાદમાં 40.8 ડિગ્રી. ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ.